હેલો ગાઈસ, તો આજનો વ્લોગ હું શૂટ કરું છું અને અમે નીકળી રહ્યા છીએ. અને આ મિત્રો આખું વર્ષ જે મૌર્ય ભણ્યો ને એમાં અમે કોઈ દિવસ એને ફોર્સ નથી કર્યો કે આટલું ભણવું જ પડશે ને આટલું કરવું જ પડશે ને આમ કરવું પડશે ને એ તો હા રિઝલ્ટ આવ્યું છે એની ખુશીમાં કાંઈક નવી વસ્તુ બની ઘરમાં. જો વિરાંશ હમણાં થોડાક દિવસથી ભાઈ હિન્દી બહુ બોલે છે. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો? હું પણ મજામાં. મસ્ત મજાના વ્લોગ વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. સવારના વાગી ગયા છે 8:30. આજે સવારે વહેલા વ્લોગ એટલે સ્ટાર્ટ કર્યો કેમ કે આજે છે ને બહુ ખાસ દિવસ છે જે તમે વ્લોગમાં બન્યા રહેજો. હમણાં ટૂંક સમયમાં કહી દઈશ. હમણાં એ વ્યક્તિ અહીં નીચે આવે ને એટલે તરત તમને કહી દઈશ. ચાલો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહ્યો. બધાને બાપા સીતારામ. અને આ મિત્રો અત્યારે ભાઈ દુકાને આવી ગયો છું અને ભાઈ રવિ છે ને ઓલી આપણી ભાઈ ઇન્વર્ટરની બેટરી છે ને એમાં પાણી ભરી રહ્યો છે કેમ કે એ બતાવવી પડશે, રિપેરે કરાવવી પડશે કેમ કે બહુ પાણી પીવે છે. એ ભાઈને રમેશભાઈને કીધું તો રમેશભાઈ આ બેટરી એટલું બધું પાણી કેમ પીવે છે? તો જુઓ મિત્રો સામે બેટરીમાં પાણી ભરાઈ રહ્યું છે. ત્યાં લાઇટ નથી ને એટલે હું તમને કંઈ બતાવી નહીં શકું. અંધારું છે ને એટલે ત્યાં વ્યવસ્થિત નહીં દેખાય પણ ત્યાં પાણી ભરે છે અને એમાં ભરવું બહુ જરૂરી છે ને તો બેટરી બગડી જાય. મિત્રો જે લોકોએ જે આપણા રોડ ટ્રીપવાળા ટ્રાવેલ બ્લોગવાળા વિડીયો ન જોયા એની જોઈ આવજો. આપણે તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપ કમ્પ્લીટ કરી છે, નૈનીતાલની રોડ ટ્રીપ કમ્પ્લીટ કરી છે, માથેરાનની રોડ ટ્રીપ કમ્પ્લીટ કરી છે, મુંબઈની રોડ ટ્રીપ કમ્પ્લીટ કરી છે. ઘણી બધી રોડ ટ્રીપ આપણે કમ્પ્લીટ કરી છે, એ બધી જોઈ આવજો. હેલો ગાઈસ, તો આજનો વ્લોગ હું શૂટ કરું છું અને અમે નીકળી રહ્યા છીએ. અત્યારે મૌર્યના સ્કૂલે જવાનું છે. આજે મારું રિઝલ્ટ છે કે નહીં હવે ત્યાં જઈને ખબર પડશે. મીટિંગ છે આજે. વીરુનું રિઝલ્ટ છે આજે, મૌર્યનું તો ત્યાં જઈને ખબર પડશે રિઝલ્ટ છે કે મીટિંગ છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો તો ગાડી સાફ થઈ રહી છે અને આ બે તૈયાર થઈને બેઠા છે. તો પહેલા મેં નાઈ લીધું, પછી ચા નાસ્તો કર્યો, પછી ઘડી ફોન જોયો, પછી નીચે આવ્યો સ્કૂલે જવા માટે. હા, અને ફોન જોયો પછી તારે તો કામ શું છે? આખો દી ફોન જ જોવાનો છે હે ને? એમાં તારી ગાડી અને લાઈક કરી દેજો. હા, તો તમને આ વીરુ શું બોલે એ સમજાણું હોય તો કમેન્ટ કરજો. અને આ ગાડી આવી ગઈ માણકી આપણી, તો આમાં જવાનું છે. તો ચાલો. ભાઈ જોયું ને તમે, આપણે ભાઈ મૌર્યનનું રિઝલ્ટ છે આજે. મૌર્યનના રિઝલ્ટનો દિવસ છે તો આજે આપણે મૌર્યનનું રિઝલ્ટ લેવા જવાનું છે. મૌર્યન દરવાજો ખોલે છે અને આજે રિઝલ્ટ શું આવે ને એ હું તમને બ્લોગમાં બતાવીશ. આજે તારું રિઝલ્ટ શું આવવાનું છે? હા, વેરી ગુડ. જો આપણે મૌર્યનની કોકને વાત કરતા હોય ને તરત જ બોલે આ વ્યક્તિ. હારો જ બોલવાનું હોય ને. અચ્છા મિત્રો, આજે પાછું સાથે વિરાંશનું એડમિશન જ કરાવવાનું છે. જો વિરાંશનું એડમિશન થઈ જાય ને તો એ પણ તમને આજ બતાવવાનું છે. તો આજે ભાઈ ડબલ આનંદ આવવાનો છે. મૌર્યનનું રિઝલ્ટ અને વિરાંશનું એડમિશન. ખબર પડી જશે કોને? હા, એ હું જે લઈ જાઉં ને એ બીજું લઈ જાય. એ વાહ. મિત્રો આપણા બ્લોગમાં ગાય માતા જ્યાં સુધી ન જોવા મળે ત્યાં સુધી આપણો બ્લોગ અધૂરો રહે છે. જો કેટલી બધી ગાય માતા. જય ગૌ માતા. થેન્ક યુ મેમ. કહેતું થેન્ક યુ. હા મિત્રો, ફાઇનલી મૌર્યનભાઈનું રિઝલ્ટ આવી ગયું છે. વાવ, કેટલો ખુશ થઈ ગયો છે. વાવ, તો ચાલો મજા આવી ગઈ. હવે આપણે નીચે જઈએ. ભાઈ મૌર્યન એટલો ખુશ થઈ ગયો ને ભાઈ, એના મેમ જે એના ટીચર છે ને એ પણ એટલા જ ખુશ હતા. હવે અહીંયાથી આપણે મૌર્યનની નોટબુક્સ ને બધું આજે લઈએ છીએ અને સ્કૂલમાંથી જ લેવાના છે. સ્કૂલમાં હવે ભાવ તો જો ભૂકા કાઢે એવો ભાવ મૂક્યો છે. ફાઇનલી લઈ લીધું છે અહીંયાથી. ભાઈ મૌર્યનભાઈનું રિઝલ્ટ આવી ગયું છે. અહીંયાથી એના સેકન્ડ સ્ટાન્ડર્ડની બુક પણ બધી લઈ લીધી છે. અને જો મૌર્યન ને વિરાંશ અહીં રમી રહ્યા છે. જો વાહ. તો આ છે મૌર્યનભાઈની સ્કૂલ અને અહીંયા જો બે પાણી પીવે છે અને બુક્સ ને બધી લેવાઈ ગઈ છે. મૌર્યનના એડમિશનનું ફોર્મ, વિરાંશના એડમિશનનું ફોર્મ લેવાઈ ગયું છે. એ વીરુ, તારું એડમિશનનું ફોર્મ લઈ લીધું હો?
મિત્રો અમારે છે ને ભાઈ ફોટા પડાવવા જવું છે, પણ તડકો બહુ થઈ ગયો છે ને એટલે અમે સાંજનું રાખશું. આ બ્લોગ આપણે સાંજે પૂરો કરશું. વિરાંશના ફોટા પાડવા જશું. અમે છે ને ભાઈ વિરાંશનું એડમિશનનું ફોર્મ લઈ લીધું છે, અને મોરિયનને છે ને ભાઈ બહુ સારા ગ્રેડથી પાસ થયો છે. એ હું તમને બ્લોગના લાસ્ટમાં કહીશ. ઇન્સ્ટાગ્રામમાં તમને ખ્યાલ આવી જશે, ફેસબુકમાં તે ખબર પડી જશે. તમે લોકો હજી ત્યાં ફોલો ન કર્યું તો ફોલો કરી આવજો, બરાબર. અને ખાસ તો એ જણાવવા વિડીયો બનાવું છું. અત્યારે છે ને 40 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે, અને અમારે છે ને વિરાંશના ફોટા પડાવવા જવું હતું, પણ અમે ન ગયા. કેમ કે કેન્સલ એટલે કર્યું કે અત્યારમાં 11 વાગે 40 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે, કેમ બહાર નીકળવું. આમ તો મારી ઉપર કેટલો પસીનો જમી ગયો. એટલે હવે અમે જાશું સાંજે વિરાંશના ફોટા પડાવવા. સરપ્રાઈઝ! પગે લાગી લ્યો. વાવ! તો બધાને પગે લાગી લ્યો બેટા. હા, દાદાને પગે લાગો. હા, અરે મોરિયન છે ને બાને રિઝલ્ટ બતાવે છે, અને રિઝલ્ટ શું આવ્યું હમણાં મોરિયન કહેશે તમને. દાદા સિવોર જાય છે ને વિરાંશે ઓર્ડર આપી દીધો. શું લાવવાનું છે વિરાંશ? હા, ચોકલેટ. તો જો મોરિયનનું રિઝલ્ટ અહીંયા મંદિરમાં મૂકી દીધું છે ને ભાઈ, બહુ ખુશીનો દિવસ છે ભાઈ. કોંગ્રેચ્યુલેશન મોરિયે, કમેન્ટ કરી દેજો. મોરિયન ને વિરાંશ બેન રમે છે. જો શું કરે? હા, આ ભાઈ અહીંયા મોબાઈલ જોવે છે ને આ ભાઈ અહીંયા ગાડી રમે છે. જો કાલે આપણે નવી ગાડી લાવ્યા ને આવી છે. હા, ને આ ભાઈ જો, ઓ ભાઈ ઓય ફોન મૂકી દે. બપોરે 1:30 વાગે ભાઈ જમવા બેસી ગયા છીએ. હું, મોરિયન ને પૂનમ ને મમ્મી ને. હા હા, નીકળી ગયા. જો પાપડ છે અને ભાઈ મસ્ત વઘારેલો ભાત છે. 2 વાગ્યાનું જમી લઈએ આપણે. દુકાને જે રવિ બે ને એને જલસા છે. જો મિત્રો, પૂરી થૂલી ને જો શાક બટેટાનું એ ગરમ ગરમ કારીગરને જલસા છે ભાઈ દુકાને. હું જેમો ખબર ભાઈ વઘારેલો ભાત જેમો ખાલી, અને એ પાપડ ખાલી. વઘારેલો ભાત ને પાપડ જલસા છે કારીગર ના ભાઈ. Many hours later. એ મોરિયાન જો આ બે અહીંયા નાઈ છે. જો ભાઈ અત્યારે ભાઈ સાંજના છે ને ભાઈ 6:30 થઈ ગયા છે. હા, A few moments later. મિત્રો ફાઇનલી ભાઈ મોરિયનભાઈનું રિઝલ્ટ શું આવ્યું ને એ બતાવવાનો સમય આવી ગયો છે. મોરિયન મારી બાજુમાં છે. જો ભાઈ ક્યારનો દબા ચકડી બોલાવતો હતો ભાઈ, અને ભાઈનું રિઝલ્ટ આવી ગયું છે. તો ગાઈસ મને 80% ને A ગ્રેડ આવ્યો છે. તો બધા કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરી દેજો. મિત્રો મોરિયનને છે ને ભાઈ કમેન્ટની અંદર બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો, કેમ કે એને ભાઈ A ગ્રેડ આવ્યો છે અને 80% આવ્યા છે ભાઈ. તો જો ભાઈ આ એનું રિઝલ્ટ છે ભાઈ. મોરિયનભાઈ ઇંગ્લિશ મીડિયમમાં બહુ હોશિયાર છે અને ભાઈ પાસ થઈ ગયો છે. કોંગ્રેચ્યુલેશન મોરિયા. હા, તો કેવું લાગ્યું મિત્રો? એક મોરિયનને છે ને પ્લીઝ એક મસ્ત મજાના રિવ્યૂ આપી દેજો. ઇંગ્લિશ મીડિયમની અંદર ભાઈ 80% અને ભાઈ A ગ્રેડ પણ આવ્યો છે ભાઈ. હોશિયાર છે મોરિયન. તમે લોકો એક મસ્ત મજાની એને કમેન્ટ કરો, કોંગ્રેચ્યુલેશન કહી દો, કાંઈ પણ સારી કમેન્ટ કરો. A few moments later. તો મિત્રો મોરિયનભાઈના આજે મસ્ત મજાના માર્ક આવ્યા છે, મસ્ત મજાનું રિઝલ્ટ આવ્યું છે. એની ખુશીમાં કાંઈક નવી વસ્તુ બની ઘરમાં. જો આવું રોજ નથી બનતું, પણ આવું કંઈક સારો દિવસ હોય ને સારા સમાચાર મળ્યા હોય ને ત્યારે આવું કંઈક પૂનમ બનાવે છે. તો કેવું લાગ્યું આજ મોરિયનનું રિઝલ્ટ? સુપર સેફી ઉપર. હે, સુપર સેફી ઉપર. હા તો મિત્રો ભાઈ સુપર સેફી ઉપર ભાઈ મોરિયનભાઈના રિઝલ્ટની ખુશીમાં ભાઈ આજે આપણે છે ને ભાઈ મોઢામાં પાણી આવી રહ્યું, મારે નથી ખાવાનું. જો મસ્ત મજાની સેન્ડવિચ બનાવી છે. મોરિયનને આવી સેન્ડવિચ બહુ ભાવે. કામરો આપણે બગદાણા જવાનું છે. એમ બગદાણા. હા, શું ભાઈ સામું જો. ઓ ભાઈ, ઓ ભાઈ વિરાંશ હમણાં થોડાક દિવસથી ભાઈ હિન્દી બહુ બોલે છે. હિન્દીમાં બધી વસ્તુ બોલે. હિન્દીમાં જ હોય. તો ભાઈ આવતીકાલે છે ને ભાઈ, હા તો આવતીકાલે છે ને ભાઈ આપણે સવારથી જ બગદાણા જાશું. અને તો કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એક કમેન્ટ કરી દેજો મિત્રો. ભાઈ આજે આખો દિવસ છે ને ભાઈ મોરિયનનો જ વ્લોગ રહ્યો, કેમ કે આજે મોરિયનનું રિઝલ્ટ હતું ને ભાઈ, અમારા ઘરમાં ખુશીનો માહોલ હતો ભાઈ,
કે ઇંગ્લિશ મીડિયમની અંદર ભાઈ મોરિયનભાઈ અત્યારે 80% લાવ્યા છે. અમને બહુ ગમ્યું ભાઈ. અને અમે છે ને બાળકની પર કોઈ પણ જાતનો ભાઈ ફોર્સ નથી કરતા. અને આ મિત્રો આખું વર્ષ જે મોરિયો ભણ્યો ને એમાં અમે કોઈ દિવસ એને ફોર્સ નથી કર્યો કે આટલું ભણવું જ પડશે ને આટલું કરવું જ પડશે ને આમ કરવું પડશે ને. એ રમતા રમતા અને ભાઈ એન્જોય કરતા કરતા ને ફરતા ફરતા ભાઈ એટલા માર્ક લાવ્યો છે. એટલે અમને બહુ ગમ્યું છે અને મોરિયો હોશિયાર છે. એટલે તમે લોકો પ્લીઝ એક કમેન્ટ કરી દેજો કમેન્ટ બોક્સની અંદર. આ બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે. આની પછીનો નેક્સ્ટ બ્લોગ છે ને બગદાણાનો આવવાનો છે. અમે બગદાણા જવાના છે કેમ કે જો મોરિયનનું રિઝલ્ટ આવી ગયું છે મસ્ત મજાનું. એ અરસામાં આપણે બાપા સીતારામની પૂનમય આવી ગઈ છે. બગદાણા પૂનમ ભરવાઈ જવાનું છે અને બધું ભાઈ બાપાની કૃપાથી બધું મસ્ત ચાલી રહ્યું છે. એટલે તમે લોકો એક કમેન્ટમાં બાપા સીતારામે લખજો અને મોરિયનને કોંગ્રેચ્યુલેશન એ કહેજો. આની પછીનો નેક્સ્ટ બ્લોગ તમે બજરંગદાસ બાપા એટલે કે બગદાણાનો જોશો. એ બ્લોગ જોઈને પણ એક કમેન્ટ કરજો. ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાપા સીતારામ. બાય બાય.